હું તમને માતા મેલડીની એક લાંબી અને રસપ્રદ વાર્તા કહીશ જે લોકકથાઓ અને શ્રદ્ધાથી પ્રેરિત છે। મેલડી માતા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ખૂબ જ પૂજનીય દેવી છે, જે શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આ વાર્તા કાલ્પનિક છે, પરંતુ મેલડી માતાની ભક્તિ અને ચમત્કારોના આધારે રચાયેલી છે। માં મેલડીનો ચમત્કાર, ભક્તની રક્ષા। પ્રાચીન સમયની વાત છે। કચ્છના એક નાનકડા ગામડામાં, જેનું નામ હતું ધોરાજી। આ ગામ રણની વચ્ચે આવેલું હતું, જ્યાં ખેતરોમાં હરિયાળી હતી, પણ રણની ગરમી અને પાણીની અછત લોકોનું જીવન મુશ્કેલ બનાવતી હતી। આ ગામમાં રહેતો હતો એક ગરીબ ખેડૂત, નામે ભીમજી। ભીમજી ખૂબ જ નિષ્ઠાવાન અને મેલડી માતાનો પરમ ભક્ત હતો। તે રોજ સવારે ગામની બહાર આવેલા મેલડી માતાના નાનકડા મંદિરે જઈ દીવો પ્રગટાવી, ફૂલ ચઢાવી અને માતાની સ્તુતિ કરતો। એક વર્ષે ગામમાં ભયંકર દુકાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા, નદીઓનું પાણી ખૂટી ગયું અને ગામના લોકો ભૂખ્યા ત્રસ્યા થવા લાગ્યા। ભીમજીની હાલત પણ ખૂબ ખરાબ થઈ। તેની પાસે ન તો ખેતરમાં ઉગાડેલું અનાજ હતું, ન તો ઘરમાં પૈસા। તેની પત્ની રાધા અને નાનકડી દીકરી લીલી પણ ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા હતા। પરંતુ ભીમજીનો મેલડી માતા પરનો વિશ્વાસ અડગ હતો। એક રાત્રે જ્યારે ભીમજી મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે તેને એક અલૌકિક અનુભવ થયો। મંદિરના ગર્ભગૃહમાંથી એક તેજોમય પ્રકાશ નીકળ્યો અને તેમાંથી એક સ્ત્રીનું રૂપ પ્રગટ થયું। તેના હાથમાં તલવાર, લાલ રંગની ચૂંદડી અને માથે મુગટ હતો। ભીમજી તરત જ નમી પડ્યો અને બોલ્યો, હે માં મેલડી, તમે આ દિનહીન ભક્તને દર્શન આપ્યા। મારું જીવન ધન્ય થયું। મેલડી માતાએ હળવા સ્મિત સાથે કહ્યું, ભીમજી, તારી ભક્તિ મને સ્પર્શી ગઈ છે। હું જાણું છું કે તું અને તારું ગામ મુશ્કેલીમાં છે, પરંતુ ધીરજ રાખ। આ રણની ધરતીમાં એક ઝરણું છુપાયેલું છે। તું આવતીકાલે સૂર્યોદય પહેલા ગામની પશ્ચિમે આવેલા ખજૂરના ઝાડ પાસે જઈ ત્યાં ખોદકામ કર। તને પાણી મળશે, જે તમારા ગામને બચાવશે। પરંતુ યાદ રાખ, આ પાણીનો ઉપયોગ ફક્ત ગામના હિત માટે જ કરજે, લોભમાં ન આવતો। ભીમજીની આંખોમાં આંસુ આવી ગયા। તેણે માતાને વંદન કર્યા અને ઘરે પાછો ફર્યો। બીજે દિવસે સૂર્યોદય પહેલા ભીમજી ગામના કેટલાક લોકોને લઈને ખજૂરના ઝાડ પાસે પહોંચ્યો। તેમણે ખોદકામ શરૂ કર્યું। થોડી જ વારમાં ધરતીમાંથી ઠંડુ, સ્વચ્છ પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું। ગામના લોકો ખુશીથી નાચવા લાગ્યા। આ પાણીથી ખેતરો ફરી હરિયાળા થયા અને ગામમાં સમૃદ્ધિ પાછી આવી। પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી। ગામનો એક લોભી સાહુકાર, નામે જેઠાલાલ, આ ઝરણાની વાત સાંભળીને લલચાઈ ગયો। તેણે ભીમજીને ધમકી આપી કે આ ઝરણું મારી જમીન પર છે, તેથી આ પાણી મારું છે। હવે ગામના લોકોએ મને પૈસા આપવા પડશે। ભીમજીએ સાહુકારને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ જેઠાલાલ ન માન્યો। ગામના લોકો ફરી ચિંતામાં ડૂબી ગયા। ભીમજીએ ફરી મેલડી માતાને પ્રાર્થના કરી। તે રાત્રે જેઠાલાલના સપનામાં મેલડી માતા પ્રગટ થયા। તેમનું રૂપ ભયંકર હતું અને તેમણે જેઠાલાલને ચેતવણી આપી, જેઠાલાલ, તું મારા ભક્તોને તકલીફ આપે છે। આ ઝરણું ગામની ભલાઈ માટે છે, તારા લોભ માટે નહીં। જો તું નહીં સુધરે તો તારો નાશ નિશ્ચિત છે। જેઠાલાલ ડરથી ધ્રુજવા લાગ્યો। બીજે દિવસે
તેણે ગામના લોકો પાસે માફી માંગી અને ઝરણાને ગામની સંપત્તિ જાહેર કરી. ગામમાં ફરી શાંતિ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. ભીમજીની ભક્તિ અને મેલડી માતાના ચમત્કારની વાત આખા કચ્છમાં ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી મેલડી માતાના દર્શન કરવા આવવા લાગ્યા અને ગામનું નામ મેલડી ધામ તરીકે પ્રખ્યાત થયું. માં મેલડીની લીલા, ખોવાયેલું ગામ. ઘણા વર્ષો પહેલા કચ્છના રણની વચ્ચે એક નાનું ગામ હતું જેનું નામ હતું સરગમપુર. આ ગામના લોકો ખેતી અને પશુપાલનથી જીવન ગુજારતા હતા અને તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ગામની વચ્ચે એક પ્રાચીન મેલડી માતાનું મંદિર હતું જેની આસપાસ લોકો દરરોજ ભેગા થઈને પ્રાર્થના કરતા. પરંતુ એક દિવસ ગામમાં એક ભયંકર આફત આવી. એક રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ભયંકર તોફાન આવ્યું. વીજળીના કડાકા અને વરસાદની સાથે રણની ધરતી ધ્રુજવા લાગી. ગામના લોકો ડરી ગયા કારણ કે આવું તોફાન તેમણે ક્યારેય નહોતું જોયું. સવાર થતા સુધીમાં ગામના ઘણા ઘરો ધરાશાયી થઈ ગયા, ખેતરો ખરાબ થઈ ગયા અને ગામનો એક મોટો ભાગ રણની રેતી નીચે દટાઈ ગયો. લોકોનું કહેવું હતું કે આ રણના રાક્ષસનું કામ છે જે ગામની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા કરતો હતો. ગામની એક યુવાન છોકરી નામે કમળા મેલડી માતાની પરમ ભક્ત હતી. તેની ઉંમર ભલે નાની હતી પરંતુ તેનો વિશ્વાસ અડગ હતો. જ્યારે ગામના લોકો નિરાશ થઈને ગામ છોડવાની વાતો કરવા લાગ્યા ત્યારે કમળાએ કહ્યું, આપણે માં મેલડી પર ભરોસો રાખવો જોઈએ. તેઓ આપણને આફતમાંથી બચાવશે. કમળાએ ગામના લોકોને ભેગા કર્યા અને મેલડી માતાના મંદિરે એક મોટી નવચંડી હોમનું આયોજન કર્યું. 9 દિવસ સુધી ગામના લોકો ભેગા મળીને માતાની સ્તુતિ કરતા, ગીતો ગાતા અને હોમની આહુતિ આપતા. 9મા દિવસે રાત્રે જ્યારે આખું ગામ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યું હતું ત્યારે એક અજાણ્યો પ્રકાશ મંદિરની આસપાસ ફેલાયો. લોકો ડરી ગયા પરંતુ કમળાએ બધાને શાંત રહેવા કહ્યું. અચાનક મંદિરના ગર્ભગૃહમાંથી મેલડી માતાનું ભવ્ય રૂપ પ્રગટ થયું. તેમના હાથમાં ચક્ર અને તલવાર હતા અને તેમની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. તેમણે ગામના લોકોને કહ્યું, હે મારા ભક્તો, તમે મારા પર ભરોસો રાખ્યો અને હું તમને નિરાશ નહીં કરું. આ રણનો રાક્ષસ જે તમારું નુકસાન કરે છે તેનો નાશ હું કરીશ. પરંતુ તમારે એક કામ કરવું પડશે. ગામની પૂર્વ દિશામાં એક પવિત્ર ઝાડ છે જેની નીચે એક પ્રાચીન શિલા દટાયેલી છે. તે શિલા નીકાળીને મારા મંદિરમાં સ્થાપિત કરો. બીજે દિવસે કમળા અને ગામના લોકોએ પૂર્વ દિશામાં જઈને ઝાડ શોધ્યું. ઘણી મહેનત પછી તેમને એક ચમકતી શિલા મળી જેના પર મેલડી માતાનું ચિહ્ન કોતરાયેલું હતું. લોકોએ આ શિલાને ખૂબ જ શ્રદ્ધાથી મંદિરમાં સ્થાપિત કરી. જેવી શિલા મંદિરમાં સ્થાપિત થઈ, આકાશમાંથી એક મોટો કડાકો સંભળાયો અને રણની ધરતી ધ્રુજવા લાગી. લોકો ડરી ગયા પરંતુ થોડી જ વારમાં ધરતી શાંત થઈ. ગામની આસપાસની રેતી હટવા લાગી અને ખેતરો ફરી હરિયાળા થવા લાગ્યા. રણનો રાક્ષસ જે ગામને તબાહ કરતો હતો તે મેલડી માતાની શક્તિ સામે ટકી શક્યો નહીં અને નાશ પામ્યો. ગામના લોકોએ મેલડી માતાનો આભાર માન્યો અને કમળાની બહાદુરીની પ્રશંસા કરી. સરગમપુર ફરીથી સમૃદ્ધ થયું અને મેલડી માતાના મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. કમળા મેલડી માતાની પૂજારી બની અને તેના જીવનનો બાકીનો સમય માતાની સેવામાં વિતાવ્યો. માં મેલડીની લીલા, ખોવાયેલું ગામ.
ઘણા વર્ષો પહેલા કચ્છના રણની વચ્ચે એક નાનું ગામ હતું જેનું નામ હતું સરગમપુર. આ ગામના લોકો ખેતી અને પશુપાલનથી જીવન ગુજારતા હતા અને તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ગામની વચ્ચે એક પ્રાચીન મેલડી માતાનું મંદિર હતું જેની આસપાસ લોકો દરરોજ ભેગા થઈને પ્રાર્થના કરતા. પરંતુ એક દિવસ ગામમાં એક ભયંકર આફત આવી. એક રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ભયંકર તોફાન આવ્યું. વીજળીના કડાકા અને વરસાદની સાથે રણની ધરતી ધ્રુજવા લાગી. ગામના લોકો ડરી ગયા કારણ કે આવું તોફાન તેમણે ક્યારેય નહોતું જોયું. સવાર થતા સુધીમાં ગામના ઘણા ઘરો ધરાશાયી થઈ ગયા, ખેતરો ખરાબ થઈ ગયા અને ગામનો એક મોટો ભાગ રણની રેતી નીચે દટાઈ ગયો. લોકોનું કહેવું હતું કે આ રણના રાક્ષસનું કામ છે જે ગામની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા કરતો હતો. ગામની એક યુવાન છોકરી નામે કમળા મેલડી માતાની પરમ ભક્ત હતી. તેની ઉંમર ભલે નાની હતી પરંતુ તેનો વિશ્વાસ અડગ હતો. જ્યારે ગામના લોકો નિરાશ થઈને ગામ છોડવાની વાતો કરવા લાગ્યા ત્યારે કમળાએ કહ્યું, આપણે માં મેલડી પર ભરોસો રાખવો જોઈએ. તેઓ આપણને આફતમાંથી બચાવશે. કમળાએ ગામના લોકોને ભેગા કર્યા અને મેલડી માતાના મંદિરે એક મોટી નવચંડી હોમનું આયોજન કર્યું. 9 દિવસ સુધી ગામના લોકો ભેગા મળીને માતાની સ્તુતિ કરતા, ગીતો ગાતા અને હોમની આહુતિ આપતા. 9મા દિવસે રાત્રે જ્યારે આખું ગામ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યું હતું ત્યારે એક અજાણ્યો પ્રકાશ મંદિરની આસપાસ ફેલાયો. લોકો ડરી ગયા પરંતુ કમળાએ બધાને શાંત રહેવા કહ્યું. અચાનક મંદિરના ગર્ભગૃહમાંથી મેલડી માતાનું ભવ્ય રૂપ પ્રગટ થયું. તેમના હાથમાં ચક્ર અને તલવાર હતા અને તેમની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. તેમણે ગામના લોકોને કહ્યું, હે મારા ભક્તો, તમે મારા પર ભરોસો રાખ્યો અને હું તમને નિરાશ નહીં કરું. આ રણનો રાક્ષસ જે તમારું નુકસાન કરે છે તેનો નાશ હું કરીશ. પરંતુ તમારે એક કામ કરવું પડશે. ગામની પૂર્વ દિશામાં એક પવિત્ર ઝાડ છે જેની નીચે એક પ્રાચીન શિલા દટાયેલી છે. તે શિલા નીકાળીને મારા મંદિરમાં સ્થાપિત કરો. માં મેલડીની કૃપા. રણનું રહસ્ય. ઘણા સદીઓ પહેલા કચ્છના વિશાળ રણમાં એક નાનું ગામ હતું જેનું નામ હતું ભવાનીપુર. આ ગામના લોકો ખૂબ જ શાંત અને ધાર્મિક હતા. ગામની બહાર એક નાનું પણ પ્રાચીન મેલડી માતાનું મંદિર હતું જ્યાં લોકો દરરોજ દીવો પ્રગટાવવા અને પ્રાર્થના કરવા જતા. મંદિરની આસપાસ એક વિચિત્ર વાત ફેલાયેલી હતી કે રણમાં ક્યાંક એક ખજાનો છુપાયેલો છે જે મેલડી માતાની કૃપાથી જ મળી શકે છે. પરંતુ આ ખજાનાને શોધવું સરળ નહોતું કારણ કે રણના રહસ્યો અને જોખમો ઘણા હતા. ગામમાં એક યુવાન નામે રામજી રહેતો હતો. રામજી એક ગરીબ ખેડૂતનો દીકરો હતો પરંતુ તેનું હૃદય ખૂબ જ નિષ્ઠાવાન અને નિર્ભય હતું. તે રોજ મેલડી માતાના મંદિરે જઈ ફૂલ ચઢાવી અને પ્રાર્થના કરતો. રામજીનું એક સપનું હતું કે તે પોતાના ગામની ગરીબી દૂર કરે અને બધાને સુખી જીવન આપે. પરંતુ ગામમાં પાણીની અછત અને ખેતરોની નબળી હાલતને કારણે આ સપનું અશક્ય લાગતું હતું. એક દિવસ રામજી મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેને એક દૈવી અનુભવ થયો. રાતના નીરવ શાંત વાતાવરણમાં મંદિરના ગર્ભગૃહમાંથી એક તેજોમય પ્રકાશ નીકળ્યો. તે પ્રકાશમાંથી મેલડી માતાનું રૂપ પ્રગટ થયું. તેમના હાથમાં ત્રિશૂળ અને ઢાલ હતા અને તેમનો ચહેરો દયાથી ભરેલો હતો. માતાએ રામજીને કહ્યું,
હે રામજી, તારી ભક્તિ અને નિષ્ઠા મેં જોઈ છે. રણમાં એક ખજાનો છુપાયેલો છે જે તારા ગામની ગરીબી દૂર કરશે. પરંતુ આ ખજાનો મેળવવા માટે તારે રણની ગુફામાં જવું પડશે, જ્યાં ઘણા જોખમો છે. જો તું મારા પર વિશ્વાસ રાખીશ તો હું તારી રક્ષા કરીશ. રામજીએ માતાને વંદન કર્યા અને નક્કી કર્યું કે તે ખજાનો શોધવા જશે. બીજે દિવસે તેણે ગામના કેટલાક હિંમતવાન યુવાનોને ભેગા કર્યા અને રણની દિશામાં નીકળી પડ્યો. રણનું વાતાવરણ ખૂબ જ કઠોર હતું. ગરમી, રેતાળ તોફાનો અને અજાણ્યા જીવજંતુઓનો ડર હતો. ઘણા દિવસોની મુસાફરી પછી રામજી અને તેના સાથીઓ એક વિશાળ ગુફા પાસે પહોંચ્યા, જે રણની વચ્ચે એક પહાડની નીચે હતી. ગુફાની અંદર પ્રવેશતા જ તેમને અજાણ્યા અવાજો અને અંધકારનો સામનો કરવો પડ્યો. ગુફાની દિવાલો પર કેટલાક પ્રાચીન ચિહ્નો કોતરાયેલા હતા, જે મેલડી માતાની શક્તિનું પ્રતીક હતા. રામજીએ હિંમત રાખી અને ગુફાની અંદર આગળ વધ્યો. અચાનક ગુફાના એક ખૂણામાં એક મોટો સાપ દેખાયો, જેની આંખો અગ્નિની જેમ ચમકતી હતી. રામજીના સાથીઓ ડરીને પાછળ હટવા લાગ્યા, પરંતુ રામજીએ મેલડી માતાનું નામ લીધું અને આગળ વધ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી મંદિરની પવિત્ર ભસ્મ કાઢી અને સાપની સામે નાખી. અજાયબ રીતે સાપ શાંત થઈ ગયો અને રસ્તો છોડી દીધો. ગુફાના અંતે રામજીને એક મોટું સોનેરી પેટી મળી, જેના પર મેલડી માતાનું ચિહ્ન કોતરાયેલું હતું. પેટી ખોલતા તેમાં સોના ચાંદીના ઘરેણાં, મોતી અને અન્ય કિંમતી વસ્તુઓ હતી. રામજી અને તેના સાથીઓ આ ખજાનો લઈને ગામ પાછા ફર્યા. પરંતુ રામજીએ આ ખજાનો પોતાના માટે ન રાખ્યો. તેણે ગામના લોકો સાથે મળીને તેનો ઉપયોગ ગામના વિકાસ માટે કર્યો. પાણીની વ્યવસ્થા, ખેતરોની સુધારણા અને નવી શાળા બનાવવા માટે. જો કે ખજાનાની વાત ગામની બહાર પણ ફેલાઈ. એક લોભી રાજા, જે નજીકના રાજ્યમાં રાજ કરતો હતો, આ ખજાનો હડપ કરવા ગામમાં આવ્યો. તેણે રામજીને ધમકી આપી કે આ ખજાનો મને આપી દે, નહીં તો હું આખું ગામ બાળી નાખીશ. રામજીએ શાંતિથી જવાબ આપ્યો, આ ખજાનો મેલડી માતાનો છે અને તે ફક્ત ગામના લોકોની ભલાઈ માટે છે. તમે તેને લઈ શકો નહીં. રાજા ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાના સૈનિકોને ગામ પર હુમલો કરવાનો આદેશ આપ્યો. પરંતુ તે જ રાત્રે રણમાં એક ભયંકર તોફાન આવ્યું. વીજળીના કડાકા અને રેતાળ વાવાઝોડાએ રાજાના સૈન્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજા અને તેના સૈનિકો ડરીને ભાગી ગયા. ગામના લોકોનું કહેવું હતું કે આ મેલડી માતાની શક્તિ હતી, જેમણે ગામની રક્ષા કરી. આ ઘટના પછી ભવાનીપુર ગામની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. લોકો મેલડી માતાના દર્શન કરવા અને તેમની કૃપા મેળવવા આવવા લાગ્યા. રામજીએ પોતાનું જીવન મેલડી માતાની સેવામાં સમર્પિત કર્યું અને ગામના લોકો હંમેશા માતાની ભક્તિમાં લીન રહ્યા. આજના માટે આટલું જ. મળીએ નવા વિડિયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓલ ક્લિક કરો અને વિડિયોને લાઈક કરો. જય માં મેલડી.